અક્ષર લખવાનું શીખીએ. ચાલો બાળકો, હવે આપણે અ લખવાનું શીખીએ. આ અ છે. એક અર્ધગોળ કરી ગાંઠ મારી, પાછી વળી એક ગાંઠ અને એક ઊભી રેખા, થયું અ. આ પણ અ છે, અ. ચાલો હવે આ લખવાનું શીખીએ. આ અ લખીને એક ઊભી રેખા ખેંચવી અને બને આ. અ અને એક કાનો એટલે આ. અ અને એક કાનો આ. ચાલો હવે ઈ લખવાનું શીખીએ. ઈ. એક અર્ધગોળ બીજું એક અર્ધગોળને ખેંચી છોડી દેવું તો બને ઈ. ઈ. ચાલો હવે ઈ લખવાનું શીખીએ. ઈ. એક અર્ધગોળ બીજું એક અર્ધગોળને ખેંચી વળાંક લેવો નીચે સુધી તો બને ઈ. ઈ. હવે શીખીએ ઉ લખવાનું. ઉ. આ છે ઉ. એક અર્ધગોળ બીજું એક અર્ધગોળ એને ઉપર ખેંચી છોડી દેવું તો બને ઉ. ઉ. આ ઉ છે. હવે શીખીએ ઉ લખવાનો. ઉ. આ ઉ છે. એક અર્ધગોળ બીજો એક મોટો અર્ધગોળ એને ખેંચી છોડી દેવું ને ઉ બને. ઉ. આ ઉ છે. ચાલો હવે શીખીએ એ લખવાનું. એ. આ એ છે. અ લખવાનું એક ગોળ કરી રેખા ખેંચવી એને માત્રા કહે છે. અ અને એક માત્રા એટલે એ. અ ઉપર એક માત્રા એ. આ એ છે. હવે શીખીએ ઐ લખવાનું. ઐ. અ લખવાનું ઉપર બે માત્રા બને ઐ. ફરીથી લખીએ. અ અને બે માત્રા એટલે ઐ. ચાલો હવે શીખીએ ઓ લખવાનું. ઓ. અ લખી
એક કાનો અને એક માત્રા બને ઓ. અ એક કાનો એના પર એક માત્રા બને ઓ. ચાલો હવે શીખીએ ઔ લખવાનું. ઔ. આ ઔ છે. અ લખી એક કાનો એક માત્રા અને હજી એક માત્રા બને ઔ. અ એક કાનો અને બે માત્રા બને ઔ. આ ઔ છે. હવે શીખીએ અમ લખવાનું. અમ. આ અમ છે. અ લખવાનું એક ટપકો કરવાનો. આને બિંદુ કહેવાય છે. અ અને એક બિંદુ બને અમ. અ અને એક બિંદુ એટલે અમ. ચાલો હવે શીખીએ અહ લખવાનું. અહ. આ અહ છે. અ લખવાનું અને બાજુમાં બે ટીપકા એટલે અહ. અ એક ટપકો ને બીજો ટપકો બને અહ. હવે શીખીએ રૂ લખવાનું. રૂ. આ રૂ છે. એક આડી રેખા અને બીજી એક નીચે આડી રેખા, સીધી રેખા, ગાંઠ મારી અર્ધગોળ બને રૂ. રૂ. આ રૂ છે.